સુરતમાં હિન્દુ આગેવાન પર વિધર્મીઓનો હુમલો। હિન્દુ વિસ્તારમાં હિન્દુ આગેવાનને માર મારતા ઉગ્ર વિરોધ જોવા મળ્યો। રહેણાંક વિસ્તારમાં બાઇક પર આતંક મચાવી રહ્યા હતા વિધર્મીઓ, તો ખુલ્લેઆમ ગાળો બોલતા વિધર્મીને રોકતા હુમલો કર્યો હતો। મોટી સંખ્યામાં લોકો આવ્યા તો વિધર્મી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। હિન્દુ વિસ્તારમાં હિન્દુ પર હુમલાથી ઉગ્ર રોષ જોવા મળ્યો છે। ધારાસભ્ય પાડલિયા અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। ઉપલેટામાં રાત્રે 12 વાગ્યા પછી દુકાનો બંધ કરાશે તો કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। તાત્કાલિક જિલ્લાના પોલીસ વડા, જિલ્લાના ડીવાયએસપી સાહેબ અને જિલ્લાના આપણા વિસ્તારના પીઆઈ ને મેં રજૂઆત કરી છે કે કોઈ પણ અસામાજિક તત્વો કોઈ ગાળાગાળી, ધમકી, મારવાનો પ્રયત્ન કે કોઈ પણ કર્યું હોય કૃત્ય તો એની સામે તમામ પ્રકારની કડકમાં કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે। પોલીસે પણ ખાતરી આપી કે અમને ફરિયાદ મળીએ તાત્કાલિક અમે કાર્યવાહી કરશું અને કોઈને છોડીશું નહીં, એની પોલીસે ખાતરી આપી। 365 દિવસ કોઈ પણ જાતનું 12 વાગ્યા પછી કોઈ પણ જાતની દુકાનો ખોલી શકાશે નહીં, જેથી કરીને આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ પણ જાતનું પ્રોત્સાહન મળે નહીં અને એ કોઈ પણ જગ્યાએ આ ટાઈપના ભેગા થઈ અને આવી કોઈ પ્રવૃત્તિ કરે અથવા કરવા માટેનું આયોજન ન કરી શકે। એના માટે આ એક પહેલો નિર્ણય તો કર્યો છે।